રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈનું નિવેદન. ક્રિસ્ટલ મોલ દ્વારા જ લાલો ફિલ્મનું પ્રમોશનનું આયોજન કરાયું હતું. પોલીસની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો. તો સુરતમાં એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો. ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન, સેવાઓ ઠપ થતા દર્દીઓએ મચાવ્યો હોબાળો. સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રજડ્યા. મહેસાણામાં મહાનગરપાલિકાના વિકાસ સામે વેપારીઓમાં જોવા મળી નારાજગી. શહેરના તોરણવાળા માતા બજારને હેરિટેજ લુક આપવા બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો હતો, જેને લઈને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો. તો જામનગરના ગોરધનપરામાં ડિમોલેશન. રોડ ટચ આવેલ 90 વીઘા જગ્યા ખાલી કરાવવામાં આવી. કરોડોની સરકારી ખરાબાની જમીનમાં કરાયું હતું દબાણ. અંદાજિત 90 કરોડ રૂપિયાની જગ્યા પરના 15થી વધુ દબાણો દૂર કરવા ડિમોલેશન કરાયું. તો મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. મણિમંદિર પાસે દબાણો હટાવાયા. ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તો આણંદના સુરેલી ગામ પાસે આવેલી માઇનોર કેનાલમાં ઠેર ઠેર પડ્યા ગાબડા પડતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ. કેનાલની સાફ સફાઈ ન કરતા જાડી ચાકરા ઉગી નીકળ્યા. કેનાલ છેલ્લા 2 થી 3 વર્ષથી જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતોમાં ભારે હાલાકી.